પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે કેવા પ્રકારના સમ હોય છે? સ્ટાન્ડર્ડ મેથ્સની અગર વાત કરીએ તો આ ચેપ્ટર જે છે એ કેટલા માર્ક્સનું છે? 9 માર્ક્સનું છે. બેઝિક મેથ્સ વાળાના આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? 8 માર્ક્સનું. ઓકે, હવે આ મેં અહીંયા છે કે નંબર આડાવડા એટલા માટે છે કે બધા દાખલા એક સરખા ગોઠવ્યા છે, એટલે એક સરખી રીતના બધા સમ આવડી જાય એટલે વાંધો ન આવડે. સૌથી વધારે વખત બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય તો બે સમકેન્દ્રિત વર્તુળવાળા દાખલા, બરાબર, 2 કોસેન્ટ્રિક સર્કલ વાળા સમ. કયા સમ? કોસેન્ટ્રિક સર્કલ વાળા સમ. ટેક્સ્ટ બુક લાવે તો ઓપન કરો, એની અંદર મળી જશે 10.2 ની અંદર. બરાબર, હાલો સમમાં શું કીધું ભાઈ? બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 13 સેમી અને 12 સેમી છે, તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. આની અંદર મેં 4 સમ લીધા છે. 4 સમમાંથી 2 સમ હું કરાવું છું, 2 સમ તમારે કરવાના છે હાથે. બરાબર છે દીકરાઓ? મને આન્સર જોવે. ચલો રેડી છો બધા? કોમેન્ટમાં આન્સર. હાલો હેડિંગ બેડિંગ મારી દો ચેપ્ટરનું. રકમ બકમ લખવાનું શરૂ કરી દો. યશ પ્રજાપતિ વેરી ગુડ. પ્રદીપ બરાબર. રાવલ બરાબર. ચલો હવે દીકરાઓ બે સમકેન્દ્રિત વર્તુળવાળા દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાય એટલે હું અહીંયા કરી નાખું છું. બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 13 સેમી અને 12 સેમી છે. તો આ પેલું વર્તુળ અને આ બીજું વર્તુળ. આ સમકેન્દ્રિત વર્તુળ વાળા દાખલા છે. બરાબર. પછી હું કીધું મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ મોટા વર્તુળની જીવા છે. બરાબર, એ નાના વર્તુળને શું કરે છે? સ્પર્શે છે. એટલે આનું નામ આપી દઉં જીવાનું એ અને બી, અને વર્તુળને જ્યાં સ્પર્શે ત્યાં નામ આપું છું પી, અહીંયા સેન્ટર રાખું છું ઓ. ઓકે, તો હવે જીવાની લંબાઈ શોધો, ગોતી લઈએ. તો જીવાની લંબાઈ કેમ મળે? તો પહેલા તો સરસ મજાનું હું અહીંયા ત્રિકોણ દોરી નાખું. ઓકે, હવે જરાક જો આ જે છે ને એ નાના વર્તુળની ત્રિજ્યા દોરી. ઓપી શું છે? નાના વર્તુળની ત્રિજ્યા છે. આ ઓબી શું છે? તો એ મોટા વર્તુળની ત્રિજ્યા છે. બરાબર, હા કે ના? હવે આપણને શું કીધું ભાઈ કે ભાઈ બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા કેટલા સેમી? 13 સેમી. અને કેટલા સેમી છે? 12 સેમી. મને કોમેન્ટની અંદર આન્સર જોવે દીકરાઓ. આમાંથી 13 સેમી કોને રાખવું અને 12 સેમી કોને રાખવું? આ ઓપી માંથી કોને 12 રાખવું અને ઓબી માંથી કોને 13 રાખવું? કોમેન્ટમાં આન્સર. તમને શું લાગે છે કોને રાખવું જોઈએ 12 ને કોને રાખવું જોઈએ 13? હાલો આન્સર ઓપી 12. હા, ઓપી 12, મોટા સર્કલમાં 13. ઓકે ઓકે, નાના વર્તુળને 12. ઓકે, તો હવે આ જે ઓપી છે ને એ નાના વર્તુળની ત્રિજ્યા છે, એને કેટલી રાખશું? 12. આ ઓબી છે એ મોટા વર્તુળની ત્રિજ્યા છે, આને કેટલા રાખશું? 13. બરાબર. ઓકે, અહીંયા છે રાઈટ એંગલ, કાટખૂણો. તો આપણે સૌથી પહેલા જે ગોતીશું એ આવડું આ ગોતીશું, પીબી. શું ગોતીશું? પીબી. કેમ મળશે સાહેબ? તો કે ભાઈ અહીંયા લખીએ ત્રિકોણ OPB માં ખૂણો બી, ખૂણો પી કાટખૂણો છે કે નહીં? હા કે ના? અથવા તમે આમાં લખી શકો ત્રિકોણ OPB માં OP લંબ AB. આવું લખીએ કાંઈ? ન લખીએ કાંઈ. બરાબર, ઇન ટ્રાયંગલ OPB. હું લખવાનું ઇન ટ્રાયંગલ OPB, OP પરપેન્ડિક્યુલર AB. ઓકે, હવે પાયથા દાદા હું કીધું ભાઈ? કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો. અને મેઘાણી દાદાએ હું કીધું ભાઈ? ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા, તો ત્રાસી લાઈનનો વર્ગ બરાબર એટલે કે OB સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ઊભી લાઈનનો સ્ક્વેર એટલે OP સ્ક્વેર વત્તા
આડી લાઈનનો સ્ક્વેર બરાબર પીબી સ્ક્વેર. મને બધાયનો આન્સર જોવે કોમેન્ટની અંદર. તમે આગળ દાખલો હાથે ઠપકારો. તમે જુઓ ઓપી બરાબર કેટલા લખવાના. પેલા ઓબી લઈ લો. હાલો ઓબી બરાબર કેટલા લખો કોમેન્ટમાં આન્સર. ઓબી બરાબર 13. ખુશાલી, યશ, બધાયનો આન્સર જોવે. આ બે ભાઈ બહેનના આન્સર ફટાફટ આવે છે. હિરેન્દ્ર પરમાર, વેરી ગુડ, વેરી ગુડ. 13 એટલે અહીંયા 13 નો વર્ગ બરાબર ઓપી. ઓપી બરાબર કેટલા હશે 12 એનો વર્ગ વત્તા પીબી નો વર્ગ. ઓકે, 13 નો વર્ગ થાય 169, 12 નો વર્ગ થાય 144 વત્તા પીબી નો વર્ગ. 144 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે 169 માઇનસ 144 ઇઝ ઇક્વલ ટુ પીબી નો વર્ગ. હાલો કરો માઇનસ. 169 માંથી 144 જાય, શું આન્સર આવે? જવાબ 25. વેરી ગુડ. તમારા દોસ્તો 25 બરાબર પીબી વર્ગ આવ્યું, તેનું વર્ગમૂળ કેટલું થાય? પીબી બરાબર 25 નું વર્ગમૂળ. 25 નું વર્ગમૂળ. શાબાશ શાબાશ 5. બરાબર ને? ઓકે, આપણે વાત કરીએ લેક્ચર પૂરો થાય પછી. હાલો આગળ. હવે એ બી બરાબર આપણે ગોતવાનું શું છે? તો આપણે ગોતવાનું છે એ બી. તો એ બી બરાબર શું આવશે? 2 ગુણ્યા પીબી. તો અહીંયા લખો 2 ગુણ્યા પીબી. 2 એમને પીબી. પીબી કેટલા છે? 5. તો અહીંયા કેટલા આવશે? 5 દુ 10 સેન્ટીમીટર. વાર્તા પૂરી થઈ ગઈ. તો એ બી જે છે એ પીબી નું ડબલ હશે. હાલો ડન છે? ડન છે? ડન છે? બધાનો આન્સર દીકરાઓ. આવી રીતના હજી 3 સમ છે. હજુ એક સમ હું કરાવું છું ને 2 સમ તમારે કરવાનું છે. ઓકે, ડન છે, સરસ. હાલો એના પછી બીજો દાખલો સેમ ટુ સેમ 2 સમકેન્દ્રિત વર્તુળ વાળો. દોરીએ પેલું વર્તુળ, દોરીએ બીજું વર્તુળ. 6 માર્ક રોકડા છો, અડધો માર્ક છે ક્યાંય ન જાય. 2 સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. ભાઈ હાલો આ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. ઓકે, આ દોરી નાખું નાની ત્રિજ્યા, આ દોરી નાખું મોટી ત્રિજ્યા. આ થઈ ગયું એ, આ થઈ ગયું બી, આ થઈ ગયું પી, આ થઈ ગયું ઓ. હાલો બોલો ભાઈ, ઓપી બરાબર કેટલા ને ઓબી બરાબર કેટલા? બધાને જાતે કરવાનું છે, સમ થઈ જાવ જોવા. હાલો ઓબી બરાબર કેટલા અને ઓપી બરાબર કેટલા? હાલો ફટાફટ કોમેન્ટમાં આન્સર. ઓપી બરાબર 5. બરાબર ને? કેમ? કારણ કે 2 ત્રિજ્યા આપી, એક આપી 5 અને એક આપી 3. તો ઓપી નાની ત્રિજ્યા છે એટલે 5 આવે. બરાબર ને? નથી બરાબર. બોલો ઓપી બરાબર કેટલા આવે? હા 3 આવે દીકરા, કારણ કે નાની ત્રિજ્યા છે. ઓબી બરાબર કેટલા આવે? ઓબી બરાબર હલો 5. સરસ. તો પીબી બરાબર આપણે ગોતવાનું ને. હાલો તો કરી નાખીએ ભાઈ. ત્રિકોણ એબીસી માં બરાબર, અથવા તો અહીંયા લખી નાખું ત્રિકોણ ઓપીબી માં ખૂણો બી, એ બી નહીં પી એ કાટ ખૂણો છે. બોલો પાયકા દાદાનું સૂત્ર કેમ આવશે? કોમેન્ટમાં આન્સર. પાયકા દાદાનું સૂત્ર પેલા કોનો વર્ક કરું બચાવ? યસ સાગર, યુ આર રાઈટ. પેલા કોનું સૂત્ર કરું? પેલા કોણ આવશે? ઓપી આવશે, ઓબી આવશે કે પીબી આવશે? પેલા શું આવે? ઓબી સ્ક્વેર. એને ત્રાસી લાઈન નો વર્ગ બરાબર ઊભી લાઈન નો વર્ગ, એટલે ઓબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓપી સ્ક્વેર પ્લસ પીબી સ્ક્વેર. ઓબી કેટલા છે? 5 એનો વર્ગ. ઓપી કેટલા છે? 3 એનો વર્ગ પ્લસ પીબી સ્ક્વેર એમનેમ 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9 વત્તા પીબી સ્ક્વેર. આ 9 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. 25 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર. 25 માંથી 9 જાય એટલે 16, અને 16 નું વર્ગમૂળ કેટલું થાય? કોમેન્ટમાં આન્સર. આપણે જીવા એટલે આપણે ગોતવાનું છે એ બી ગોતવાનું છે. પણ પેલા પીબી ગોતશું પછી એ બી ગોતશું. હાલો જવાબ 4. સરસ.
તો 4 ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર, એ ખાલી પીબી, 4 ઇઝ ઇક્વલ ટુ પીબી. આ આપણને મળી ગયું પીબી. હવે આપણે ગોતવાનું જીવા, એ બી બરાબર 2 ગુણ્યા પીબી, 2 ચોક કેટલા થાય 8, એટલે જવાબ આવે 8 સેન્ટીમીટર. જગોમગો જગોમગો, વેરી ગુડ. હાલો આગળ વયા જઈએ. આજે સાંજે યુટ્યુબમાં 6 વાગે 9મું ચેપ્ટર હું તમને કરાવવાનો છું, 9મું ચેપ્ટર. હવે એના પછીનો સમ, આ સમ તમારે હોમવર્કમાં કરવાનો છે. ડન છે? હાલો રકમ લખી નાખો. ઓફલાઈન વાળા, ઓનલાઈન વાળા ડન છે? આ સમ હોમવર્કમાં, સેમ મેથડ. ડન? લિંક મોકલજો. હા બેટા મોકલી દઈશ. ડન? વેરી ગુડ, સરસ. એ હાલો ફટાફટી, કઈ નહીં, 2 ત્રિજ્યા લખી નાખો, એક 26 એક 24, અને જીવા શોધો. વાર્તા પૂરી. ડન છે? નેક્સ્ટ. હવે એના પછીનો સમ કે ભાઈ ઓ કેન્દ્ર વાળા વર્તુળમાં, આ ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે, પી એ અને પી બી એ વર્તુળના સ્પર્શકો છે. એટલે અહીંયા હું લખું પી, બરાબર ને? આ પી એ અને પી બી આ વર્તુળના શું છે? સ્પર્શકો છે, બરાબર. તો એ પી બી બરાબર 50. તો પેલા આને હું જોડી દઉં. એ પી બી એટલે કે આવડું આ જે છે એ 50 અંશ છે. તો ઓ એ બી ગોતો. ઓ એ બી નથી ગોતવાનું, એ ઓ બી ગોતવાનું છે. એ ઓ બી ગોતો. હવે પેલા થોડુંક બેઝિક સમજી લઈએ, એટલે તમને આવા કોઈ પણ સમ આવે તો વાંધો ન આવે. યાદ રાખો કે કોઈ પણ વર્તુળની બહાર બિંદુ આપેલો હોય ને સ્પર્શક હોય, જેને ઇંગ્લિશમાં કહેવાય ટેન્જેન્ટ. શું કહેવાય? ટેન્જેન્ટ. હવે આ જે છે ને કે નહીં, જ્યાં વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક એકબીજા છેદે ત્યાં કાટખૂણો બને. યાદ રહેશે? શું બને? કાટખૂણો. કેમ? પ્રમેય 10.1 જે આપણે હમણાં કરવાના છીએ. પ્રમેય 10.1 એવું કહે છે, ક્યાં છે પ્રમેય 10.1? હું તમને દેખાડી દઉં. આ પ્રમેય 10.1 એવું કહે છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, આ વર્તુળ છે, એના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, આ સ્પર્શક છે, બરાબર. સ્પર્શક બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, આ સ્પર્શક બિંદુમાંથી પસાર થતી શું છે? ત્રિજ્યા. લંબ હોય છે, લંબ હોય છે એટલે અહીંયા ખૂણો કયો પડે? કાટખૂણો. હવે એ ગમે ત્યાં ત્રિજ્યા હોય, દાખલા તરીકે અહીંયા વર્તુળનો સ્પર્શક છે, હું આમ દોરું તો આ શું છે? કાટખૂણો છે. શું છે? લંબ એટલે કે કાટખૂણો છે. પછી માનો કે ભાઈ એક અહીંયા, માનો કે આ જ બિંદુએથી એક બીજું સ્પર્શક દોરું, અહીંયા દોરું ત્રિજ્યા, તો આ શું છે? કાટખૂણો. ટૂંકમાં વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક જ્યાં ભેગા થાય ત્યાં કાટખૂણો બને. ડન છે? તો આ યાદ રાખવાનું છે એક વસ્તુ. બીજી વસ્તુ જે તમારે યાદ રાખવાની છે, જે તમને ખબર જ છે કે ભાઈ ચતુષ્કોણમાં સામસામે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ચતુષ્કોણમાં સામસામે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. હાલો ડન છે? ડન છે દીકરાઓ? હા કે ના? ઓકે. તો હવે જરાક ધ્યાન રાખો, પહેલા હું ગોતીશ એ ઓ બી અને પછી હું ગોતીશ એ ઓ પી. તો આપણે ગોતી લઈએ અહીંયા ખૂણો એ ઓ બી પ્લસ ખૂણો એ પી બી ઇઝ ઇક્વલ ટુ 180. તો હવે અહીંયા એ ઓ બી વત્તા આ કેટલું આપણને આપેલું છે? 50 અંશ ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. હવે 50 પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવી તો માઇનસ, એટલે એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ 180 અંશ માઇનસ 50 અંશ, એટલે એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે ભાઈ? 180.
30 અંશ. દીકરાઓ આપણને અહીંયા જે મળ્યું AAOB મળ્યું, આખું મળ્યું. આપણને આખું નથી જોતું, આપણને જોવે છે હું જોવે છે ભાઈ AOP જોવે છે. શું જોવે છે? AOP. તો હવે આપણે આ ચોપડીનો બેઠો સમજો. AOP કેમ ગોતશું? તો કે બે ભાગ પાડી નાખો. AOP ઇઝ ઇક્વલ્સ ટુ AOB ભાગ્યા 2. કેમ ભાગ્યા 2 કરીએ છીએ? કારણ કે એક ઉપરનો ખૂણો પડે છે, એક નીચેનો ખૂણો પડે છે. આખો ખૂણો 130 નો હોય તો અડધો ખૂણો કેટલો થાય? અડધો, એટલે ભાગ્યા 2 કર્યું, એટલે 130 અંશ ભાગ્યા 2. બોલો શું જવાબ આવશે? હાલો કોમેન્ટમાં શું જવાબ આવશે ફટાફટ? જવાબ 65 અંશ. વેરી ગુડ. જગમગો જગમગો, શાબાશ શાબાશ. નેક્સ્ટ વન. હવે શું કીધું ભાઈ? જેને બાકી હોય સ્ક્રીનશોટ પાડી લેજો ને, ગાડી તો ફટાફટ જાય છે. હાલો નેક્સ્ટ વન. ઓ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળની જીવા PQ ની લંબાઈ 8 સેમી હોય. ઓકે, તો આપણને શું કીધું? P અને Q પરના સ્પર્શકો T બિંદુમાં છેદે છે, તો TP ની લંબાઈ શોધો. આને હમણાં બાકી રાખીએ, પેલા ઈઝી જે છે ને એ આપણે કરી લેશું. બિંદુ P એ O કેન્દ્ર વાળા વર્તુળની બહાર છે. હાલો ભાઈ આ સાબિત કરવાનું છે. બિંદુ P આ એક O કેન્દ્ર વાળું વર્તુળ છે. બિંદુ P એ વર્તુળની ક્યાં છે? બહાર છે. બરાબર ને? પોઈન્ટ P લાઈ આઉટસાઇડ ધી સર્કલ, બીજું કઈ છે નહીં આમાં. તો P માંથી વર્તુળને દોરેલ સ્પર્શક Q અને R માં સ્પર્શે છે. હાલો ભાઈ P માંથી દોરેલ સ્પર્શક ક્યાં છે ભાઈ? તો કે Q માં, અને ક્યાં સ્પર્શે છે? R માં સ્પર્શે છે. ઓકે, તો સાબિત કરો કે PQ ઇઝ ઇક્વલ્સ ટુ PR. હાલો, એટલે કે આવડું અને આવડું બે હરખું છે એવું સાબિત કરવાનું છે. કરી નાખીએ. હાલો, તો અહીંયા લખું પક્ષ. પક્ષ એટલે ગિવન ઇંગ્લિશ મીડિયમ વાળા માટે શું થશે ભાઈ? તો કે ભાઈ O કેન્દ્ર વાળા વર્તુળની બહાર બિંદુ P આવેલ છે. આ પ્રમેય 10.2 આપણે કહી શકીએ. પ્રમેય 10.2 જો અહીંયા છે તે. અને પ્રમેય 10.2 ની અંદર ખાલી પ્રમેયમાં આમાં ફરક શું છે? તો કે ભાઈ ફરક એટલો જ છે કે પ્રમેયમાં લખેલું હોય, આમાં લખેલું ન હોય. આમાં જે છે ને સમજાઈ દઉં. હા જો આ પ્રમેય 10.2 છે. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. આ પ્રમેય 10.2 છે. તો પ્રમેય 10.2 અને જે અત્યારે હું સમ કરાવું છું બે હરખું જ છે. ફરક શું છે? તો કે ઓલામાં PQR આપેલા છે, આમાં PQR આપેલા નથી. ભાઈ થિયરમ 10.2. થિયરમ 10.2 માં શું કીધું કે ભાઈ સર્કલની બહાર કોઈ પોઈન્ટ છે ને, પોઈન્ટમાંથી દોરેલી બે ટેન્જન્ટ છે, તો બંને ટેન્જન્ટ કેવી હોય? ઇક્વલ હોય. બરાબર ને? થિયરમ 10.2. તો હવે હું પ્રમેય નહીં કરાવું. આ શું છે? ઓલો પ્રમેય છે કે આવડું આ કરાવી દઉં. ઉભા રહો, અહીંયા લખી નાખું પ્રમેય 10.2. અહીંયા હું પ્રમેય કરાવી દઉં. હાલ જો અહીંયા લખું છું પક્ષ. આપણે દોરી નાખીએ જે સામે દોર્યું એ જ તે. એક વર્તુળ છે, એનું કેન્દ્ર કયું છે? O. અહીંયા કયું છે? P. તો P માંથી દોરેલ બિંદુ આપણી આગળ છે, એક PQ છે અને બીજું કોણ છે? PR. હાલો આપણે આમ કરી નાખીએ. હાલો અહીંયા કરી નાખીએ R, અહીંયા કરી નાખીએ Q. ઓકે, તો હું અહીંયા લખું છું ભાઈ O કેન્દ્ર વાળા વર્તુળની બહાર બિંદુ P આપેલ છે. આ O કેન્દ્ર વાળું વર્તુળ, એની બહાર બિંદુ P આવેલું છે. કેમ લખશો ભાઈ? O-centric circles, the point P is arrive outside the circle. બરાબર ને? હાલો સાધ્ય, અરાઈવ નહીં લખતા, લાઈવ લખજો, લાઈવ. બરાબર. હવે સાધ્ય શું સાબિત કરવાનું છે આપણે? PQ is equal to PR. સાબિતી
કેવી રીતના સાબિત કરશું? આપણે જોડશું OQ અને OR અને OP જોડો, 3 વસ્તુ જોડી. તો અહીંયા હું લખીશ જોઈન અથવા તો જોડો OQ OR અને OP જોડો. જોડી દીધું. હવે આપણે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરશું, કોંગ્રુઅન્ટ પ્રૂવ કરશું. બે ટ્રાયેંગલને, બે ત્રિકોણને એકરૂપ સાબિત કરશું. ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP માટે. ત્રિકોણ OQP અને OR માટે આ બંને ત્રિકોણને એકરૂપ સ્ટાન્ડર્ડ 9 ની અંદર આપણે 7મા ચેપ્ટરમાં કરતા હતા એમ કરવાનું. આ બે ત્રિકોણમાં હરખું શું છે? તો કે ભાઈ જુઓ, મેં તમને શીખવાડ્યું હતું, આવડો આ કાટખૂણો હોય અને આવડો આ શું હોય? કાટખૂણો. તો આપણે લખીએ ખૂણો Q બરાબર ખૂણો R. કૌંસમાં લખું કાટખૂણો, જેને ઇંગ્લિશમાં કહેવાય રાઇટ એંગલ. હાલો, કોઈને કઈ વાંધો? સમજાય? હવે મને કોમેન્ટમાં આન્સર આપો બેટા, આ બે ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે? કોમન સાઈડ કઈ છે? હાલો જવાબ. જવાબ સામાન્ય બાજુ કઈ છે? જવાબ OP. યશ. ઓકે પ્રિન્સ, નન્સી, ઝડપથી. કઈ સામાન્ય બાજુ છે? તો કે ભાઈ OP. તો અહીંયા લખીએ OP બરાબર OP, સામાન્ય બાજુ. ત્રીજી વસ્તુ, આ બે ત્રિકોણમાં ત્રિજ્યા તો હરખી જ હોય, તો બે ત્રિજ્યા બોલો, ત્રિજ્યા કઈ કઈ છે? ત્રિજ્યાનો આન્સર, ત્રિજ્યાનો આન્સર યસ, OQ અને OR. OQ અને OR ત્રિજ્યા, જેને ઇંગ્લિશમાં કહેવાય રેડિયસ. તો આ બંને ત્રિકોણ એકરૂપ છે. આ બંને ત્રિકોણ એકરૂપ છે. તો ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP. બોલો નિયમ કયો? નિયમ કયો બેટા? કયા નિયમ થી આ બે ત્રિકોણ એકરૂપ થયા? કયા રૂલ્સ થી આ બંને કોંગ્રુઅન્ટ થયા ભાઈ? હે? RHS. કાકબા પ્રજાપતિ, વેરી ગુડ. કાકબા નિયમ, પ્રિયંકા. ભાઈ કાકબા નિયમ કેમ? તો કે કાટખૂણો, કર્ણ, બાજુ, એટલે નિયમ કયો આવશે? કાકબા. બરાબર. અને પછી આપણે લખવાનું કે ભાઈ PQ ઇઝ ઇક્વલ્સ ટુ PR. CP CT. જો ભાઈ પ્રમેય પૂરો, 3 માર્ક રોકડા. CP CT. બરાબર ને? કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. હાલો ઝડપથી. પ્રમેય પૂરો થઈ ગયો. 3 માર્ક્સનો મોસ્ટ IMP બેઠો પ્રમેય પૂછાય. ઘટે તો જિંદગી ઘટે, બાકી આ પ્રમેયમાં કાંઈ ન ઘટે, કાંઈ અઘરું નથી. હાલો ડન છે દીકરાઓ? જગમગો. ઓકે. એના પછી હવે આ પ્રમેય જે છે ને, આ છે પ્રમેય 10.1 છે. કયો પ્રમેય છે? 10.1. ઓકે, પેલા અહીંયા લઈ લઉં. હા, તો પ્રમેય 10.1. જો અહીંયા તો તમને આ લખ્યું હોય તો ખબર પડી જાય આ પ્રમેય છે 10.1. ઓલો સમ હતો ને, આને ઉપર લઈ લો ઘડી. પીપી. બે ક્વેશ્ચન ને કમ્પેર કરો એટલે તમને આઈડિયા આવે. જો આમાં અને આમાં શું ફરક છે પ્રમેય 10.1 જ છે, પણ આપણને એવું લાગે કે આ તો કંઈક સાબિત કરવા વાળો દાખલો છે, પણ એકચ્યુઅલી સાબિત કરવા વાળો દાખલો નથી. એ શું છે? પ્રમેય છે. જો અહીંયા શું લખ્યું? XY એ O કેન્દ્ર વર્તુળને બિંદુ P માં સ્પર્શે છે, તો સાબિત કરો કે OP લંબ XY. બરાબર. હવે આ વાંચો. વર્તુળનું કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક. આ એક વર્તુળ છે. બરાબર. હવે આ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક છે. સ્પર્શકનું નામ હું શું આપું છું? P. બરાબર. સોરી, આ સ્પર્શક બિંદુ છે અને આનું નામ આપી દઉં X અને Y. ઓકે. સ્પર્શક બિંદુમાંથી, સ્પર્શક બિંદુ એટલે P માંથી
પસાર થતી ત્રિજ્યાને લંબ હોય, એટલે કે આમાંથી પસાર થતી ત્રિજ્યાને એ શું હોય? લંબ. બરાબર. એટલે આપણે સાબિત શું કરવાનું છે? તો આપણે એવું સાબિત કરવાનું છે સાધ્ય ઓપી લંબ XY. આવું સાબિત કરવાનું ને. શું સાબિત કરવાનું? ઓપી લંબ XY. અહીંયા હું કીધું, હું સાબિત કરો છે ને બે હરખું જ તે. તો ઓલું તમને એમ લાગે કે આ તો સાબિત કરવાનો દાખલો છે, પણ એકચ્યુઅલી સાબિત કરવાનો દાખલો નથી. આ છે ડોહોઈ શું છે? પ્રમેય 10.1 જ છે. હાલો કેમ સાબિત કરશું? તમને બધાને આવડે. પહેલા લખીએ પક્ષ. શું લખશું ભાઈ? ઓ કેન્દ્ર વાળું વર્તુળ અને વર્તુળનો સ્પર્શક XY અને બિંદુ P એ સ્પર્શક બિંદુ છે. બરાબર ને? તો ઓ કેન્દ્ર વાળું વર્તુળ, ઓ કેન્દ્ર વાળું વર્તુળ અને વર્તુળનો સ્પર્શક XY અને સ્પર્શક બિંદુ P છે. બરાબર. O centric circle and XY is tangent and P is સ્પર્શક બિંદુની ઇંગ્લિશમાં શું કહેવાય? હા, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. બરાબર. and P is point of contact. ચલો ડન થઈ ગયું ભાઈ. બધાને પક્ષ કેમ લખાય? આ જે હતું એ જ લખ્યું. ઓ કેન્દ્ર વાળું વર્તુળ, વર્તુળનો સ્પર્શક XY અને P સ્પર્શક બિંદુ છે. હાલો ડન છે દીકરાઓ? ડન છે? બસ આ છેલ્લો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સમ છે, પછી PDF જ છે આની. હવે આપણે શું કરશું? ના, હજી આની પછી સમ છે. આપણે આ સાબિત કરવાનું છે. તો સાધ્યમાં લખી નાખ્યું ઓપી લંબ XY. કેવી રીતના સાબિત કરશું? અહીંયા લખી નાખું સાબિતી. હવે કેમ સાબિત કરશું? તો કે ભાઈ આપણે એક લાઈન દો કરશું. બરાબર. પેલા અહીંયા એક પોઈન્ટ લઈ લઈએ Q. તો અહીંયા હું લઉં છું કે ભાઈ XY પર બિંદુ P સિવાય અન્ય બિંદુ Q લ્યો. બરાબર ને? XY ઉપર P તો હતું જ તે. એના સિવાય હજી એક બિંદુ લીધું, બિંદુ Q. OQ જોડો, OQ જોડો. તો અહીંયા લખીશ OQ જોડો. ઓકે, જોડાઈ ગયું. હવે OQ વર્તુળને જ્યાં સ્પર્શે છે ત્યાં આપણે શું લઈ લઈએ? R લઈ લઈએ. તો અહીંયા લખશું ભાઈ OQ વર્તુળને જ્યાં સ્પર્શે છે ત્યાં બિંદુ R લ્યો. હવે જુઓ બેટા, હવે તમને એ ખબર હોવી જોઈએ કે OR અને OP બે હરખા થાય. હું લેવા હરખા થાય? કોમેન્ટમાં આન્સર લખશો. OR અને OP આ બંને સરખા થાય. શું લેવા? કારણ શું? કોમેન્ટમાં લખશો. શું લેવા હરખા થાય? યસ, બંને શું છે ભાઈ? ત્રિજ્યા છે. તો અહીંયા હું લખું છું OR is equals to OP. બંને શું છે ભાઈ? ત્રિજ્યા. ઓકે, આ ધ્યાન રાખજો, આનું બહુ કામ છે. પછી અહીંયા લખું OP અને OQ. આ બેમાંથી પહેલા આપણે લઈ લઈએ OR અને OQ. OQ આ બંનેમાંથી મોટી લાઈન કઈ? OR. આ Q હરખો દોરું ને કે બધું હરખું જ લાગે છે? આ OR, સોરી, પેલા OQ અને OR આ બંનેમાંથી મોટી લાઈન કઈ ને નાની લાઈન કઈ? કઈ મોટી લાઈન છે? નાની લાઈન કઈ?
આને આને આ જોવાનું ઓ ક્યુ અને ઓ આર, આ બે માંથી મોટી લાઈન કઈ ને નાની લાઈન કઈ? કોમેન્ટમાં આન્સર. ઓ ક્યુ મોટી, ઓ આર નાની. તો નાનું હોય એને મારો કોણી. બરાબર, નાના ને કોણી લાગે ને, મોટા ને ન લાગે. ઓ આર નાનું છે એટલે મારાથી દૂર ધૂમ કરતી કોણી. ઓકે, ઓ આર ને કોણી વાગી, મતલબ ત્રિજ્યા ને કોણી વાગી, તો બીજી ત્રિજ્યા કોણ છે ભાઈ? ઓપી. તો ઓ આર ની જગ્યાએ આપણે ઓપી લખીએ કે, એટલે ઓપી ની મારો કોણી. બરાબર ને? તો આનો મતલબ એવો થાય કે ઓ ક્યુ ની લાઈન મોટી છે અને ઓ પી ની લાઈન નાની છે. તો આપણે લખવાનું કે ભાઈ એક્સ વાય પર દરેક બિંદુ માટે આ જ બને. મતલબ શું કે એક્સ વાય ઉપર કોઈ પણ તમે પોઈન્ટ લેશો, માનો કે અહીંયા ઝેડ લીધો, તો ઓ ઝેડ મોટી લાઈન થશે, ઓપી કઈ લાઈન થશે? નાની. આનો મતલબ એવો થાય કે આ એક્સ વાય ઉપર સૌથી ઓછામાં ઓછા અંતરે, ટૂંકામાં ટૂંકા અંતરે શું આવેલું છે? બિંદુ પી. એ સિવાય જેટલા પણ બિંદુ આવ્યા હશે એ ઓ થી કેવા અંતરે હશે? મોટા અંતરે હશે. તો આપણે લખવાનું કે બિંદુ પી એ એક્સ વાય પર ટૂંકા અંતરે આવેલ છે. હવે જે ટૂંકામાં ટૂંકા અંતરે હોય એ શું હોય? લંબ હોય. તો તેથી પ્રમેય પૂરો, ઓપી લંબ એક્સ વાય. અને તેથી સાબિત થાય છે. વાર્તા પૂરી. ઈઝીમાં ઈઝી રીતે પ્રમેય કરાયો, સાવ ઈઝી પ્રમેય, હે ને? હાલો, ડન? ક્લિયર? ડન છે? જગો મગો? ઓકે, હેલું છે ભાઈ. હવે એક આવડો આસમ, આ પણ બેઝિક મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ બંનેને પૂછાય કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી માં વર્તુળ ને પરિઘટ છે, તો સાબિત કરો કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. હવે આ તમને આ સૂત્ર છે, એકચ્યુઅલી આ સૂત્ર યાદ રાખવાનું, 1 માર્ક્સ ની અંદર પણ પૂછાય. બે આડી લાઈન નો સરવાળો ઇઝ ઇક્વલ ટુ બે ઊભી લાઈન નો સરવાળો. જો આ સૂત્ર છે યાદ રાખજો, AB, આ AB નો સરવાળો વત્તા CD નો સરવાળો, એટલે કે બે આડી લાઈન નો સરવાળો બરાબર શું થાય? AD અને BC, એટલે બે આડી લાઈન નો સરવાળો ઇઝ ઇક્વલ ટુ બે ઊભી લાઈન નો સરવાળો. આ નિયમ છે. 1 માર્ક્સ ની અંદર 100% પેપરમાં ક્વેશ્ચન હશે ને હશે. આમાં કેવી રીતના ક્વેશ્ચન પૂછાય? તો કે 3 બાજુ આપ્યું હોય, માનો કે આ 5 આપ્યું, આ 3 આપ્યું, આ 2 આપ્યું, તો કે ભાઈ BC ગોતો. એટલે 4 માંથી કોઈ પણ 3 માપ આપ્યા હશે, 1 માર્ક આપણે ગોતવાનું. તો આ સૂત્ર યાદ રાખજો, બે આડી લાઈન નો સરવાળો ઇઝ ઇક્વલ ટુ બે ઊભી લાઈન નો સરવાળો. આવું કેમ થાય? તો એ હવે આપણે સાબિત કરવાનું છે. તો સાબિત કરી નાખીએ. હાલો ભાઈ, કેમ સાબિત કરશું? તો કે ભાઈ આ પેલા બિંદુ એ ની વાત કરીએ. બિંદુ એ વર્તુળની બહારના ભાગમાં છે અને AP અને AS એ વર્તુળના શું છે? સ્પર્શક છે. તો આપણે લખીએ ભાઈ, કેમ લખશું? તો કે ભાઈ બિંદુ એ વર્તુળની બહાર આવેલ છે, તેથી AP બરાબર AS એ વર્તુળના સ્પર્શક થાય. પ્રમેય કયો? 10.2. આપણે હમણાં સાબિત કર્યો ને 10.2 પ્રમેયમાં શું શીખ્યા? તો કે વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી દોરેલ સ્પર્શકો કેવા હોય? સમાન હોય. ક્યાં શીખ્યા? અહીંયા આપણે હમણાં સાબિત કર્યું ને. ક્યાં સાબિત કર્યું? તો કે ભાઈ PQ ઇઝ ઇક્વલ્સ ટુ PR. વર્તુળની બહારના ભાગમાંથી આવેલા બિંદુના સ્પર્શકો કેવા હોય? સમાન. આપણે હમણાં જોયો પ્રમેય કયો હતો? 10.2. આ કયો પ્રમેય છે? 10.2. ઓકે, તો બસ આનો ઉપયોગ થાય. આવી રીતના 4 પરિણામ મળશે. આને કીધું પરિણામ 1. હવે એવી રીતના અહીંયા જો, હવે લઈએ બિંદુ B. તો બિંદુ B માંથી દોરેલા બે સ્પર્શક. પહેલા આપણે AP લીધું, તો આ લાઈન પૂરી કરવાની. પછી હું લખવાનું આપણે PB. તો અહીંયા લખું ભાઈ PB. BP ઇઝ ઇક્વલ ટુ BQ. અહીંયા સેમ પ્રમેય 10.2 અને પરિણામ
2. હવે વી આવો અહીંયા આપણે આગળ વી આવીએ સી ની વાત કરીએ તો સી થી આર અને સી થી ક્યુ. ક્યુ ની નીચે ક્યુ આવવું જોઈએ, યાદ રાખજો નહીતર ડખા થઈ જાય. પેલા સી ક્યુ નહીં લખવાનું, નહીં પેલા હું લખવાનું ભાઈ સી આર ઇઝ ઇક્વલ ટુ પછી હું લખવાનું સી ક્યુ. અહીંયા જો પી ની નીચે પી, ક્યુ નું નીચે ક્યુ. હવે કોની વાત કરીએ? આ એ ની વાત થઈ ગઈ, બી ની વાત થઈ ગઈ, સી ની વાત થઈ ગઈ. હવે કોની વાત થઈ ગઈ? ડી. તો હવે પેલા શું લખાય? પેલા ડી આર લખાય કે પેલા ડીએસ લખાય? તો અહીંયા જોવો આર ની નીચે આર, તો અહીંયા હું લખશું પેલા ડી આર અને પછી લખશું ડી એસ. ડન છે. સેમ પ્રમેય 10.2 આ પરિણામ 3 અને આ થઈ ગયું પરિણામ 4. તો અહીંયા લખીએ ભાઈ પરિણામ 1 2 3 4 ને ઉમેરતા પરિણામ એડ ઇક્વેશન 1 2 and 3 પરિણામ 1 2 3 અને 4 ને ઉમેરતા. હવે આપણે શું કરવાનું દીકરાઓ? ડાબી બાજુનો સરવાળો કરવાનો. ડાબી બાજુનો આનો સરવાળો કરીએ પીપી. હાલો ભાઈ આનો સરવાળો કરીએ. સરવાળો કરશો એટલે શું થાય? એપી પ્લસ બીપી પ્લસ સી આર પ્લસ ડી આર ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુનો સરવાળો કરીએ એ એસ પ્લસ બી ક્યુ પ્લસ સી ક્યુ પ્લસ ડી એસ. ઓકે. હવે અહીંયા એપી અને બીપી, આ એપી અને બીપી એટલે આખી લાઈન થઈ ગઈ. કઈ લાઈન થઈ ગઈ આખી? તો કે એ બી પ્લસ સી આર અને ડી આર, આ સી આર ની લાઈન આવડી આ ડી આર ની લાઈન એટલે આખી લાઈન કઈ થઈ ગઈ? ડીસી. ઓકે. તો કે આ બે નો પ્લસ કર્યો, આ બે નો પ્લસ કર્યો. હવે આ બાજુ આવો. હવે આ એએસ પ્લસ ડીએસ કરો. એએસ અહીંયા ડીએસ અહીંયા એટલે આખી લાઈન શું થઈ ગઈ ભાઈ? એડી. અને આ બે નો પ્લસ કરો બી ક્યુ અને સી ક્યુ. તો બી ક્યુ અહીંયા છે અને સી ક્યુ અહીંયા છે એટલે આખી લાઈન શું થઈ ગઈ? બીસી. જો ભાઈ તો તેથી સાબિત થાય છે 3 માર્ક આવી ગયા. હાલો ડન. ડન. રોકડા છે હો માર્ક્સ, રોકડા છે. મેથ્સ ઈઝી છે. મેઘાણી સર પાસે ભણો તો ઈઝી, બાકી ઝોલા ખાતા કદે તો અઘરું પાછું. હવે છેલ્લો સર જે આપણો હમણાં બાકી હતો. હવે હું કીધું ભાઈ આર માપની ત્રિજ્યા વાળા વર્તુળમાં આર માપની જીવા વર્તુળના કેન્દ્રમાંથી કેટલા અંતરેલ આવેલ હોય છે? કેટલા અંતરે આવેલ હોય છે? હાલો એ જોશું હમણાં, મને નથી ખબર. પેલા આપણે એક દાખલો વચ્ચે મૂક્યો હતો ને એ કરીએ ને પછી આવડો આ કરીએ. કઈ ગયો દાખલો? આવડો હતો ને. હાલો ઓ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા. આ ઓ કેન્દ્ર છે, આપણે 5 સેમી ત્રિજ્યા દોરી નાખીએ. આ 5 સેમી ત્રિજ્યા છે. એક વર્તુળ માં એક જીવા પીક્યુ ની લંબાઈ 8 સેમી છે. આ જીવા દોરી નાખું. આ છે પી, આ છે ક્યુ. આ કેટલું છે ભાઈ? પીક્યુ 8 સેમી છે. તો યાદ રાખો કે જીવા અને વર્તુળની બહાર રહેલું કોઈ બિંદુ, અહીંયા આર આપી દો. હાલો આ એકબીજાને લંબ હોય અને દુ ભાગે, અહીંયા આપી દઉં એમ. તેનો મતલબ શું થાય? તો અગર પી ક્યુ 8 છે તો પીએમ કેટલું થશે? 4 થશે. પીએમ કેટલું થશે? 4. ઓકે. તો પી અને ક્યુ પર પરના સ્પર્શકો ટી બિંદુમાં છેદે છે. પી ક્યુ અને સ્પર્શકો અહીંયા આપેલું છે. ક્યાં છેદે છે? એકબીજાને ટી બિંદુમાં છેદે છે. તો ટી પી ગોતો. ટી પી એટલે આવડું આ ગોતવાનું છે નહીં. પી અને ક્યુ પરના સ્પર્શકો ટી બિંદુમાં છેદે છે. જો તો આવું સમજો એક્ઝામ્પલમાં કે એમાં કંઈક મને અહીંયા છે ને ટીપી નથી ગોતવાનું, મને જ્યાં લગી યાદ છે કે ઉદાહરણમાં છે આરપી ગોતવાનું છે. કયો ઉદાહરણ છે ભાઈ? ઉદાહરણ 5 કાઢો ભાઈ. હા અહીંયા જે છે ને એ ટી લેવાનું છે. હવે બરાબર. અને અહીંયા આપણે શું લેવાનું છે? આ. હાલો ભાઈ કાઢ્યું ભાઈ ઉદાહરણ. જો ઉદાહરણ 3 છે, 5 નહીં. પેજ નંબર 132 છે ભાઈ.
આ સમ થોડોક મોટો છે જે સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર પૂછાય, આખા પેજનો છે, ઉપરથી લઈને હેઠે સુધી. બેઝિક મેથ્સ વાળાને આવું પૂછાય નહીં, બરાબર, પણ આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય એટલા માટે આપણે આ કરી નાખીએ છીએ. હવે આ ત્રિકોણની અંદર આપણને શું આપ્યું છે તો કે ભાઈ PQ એ આપણને આપેલું છે 8, તો એના અર્ધ આપણે કરી નાખ્યા 4, બરાબર. અહીંયા ટી જે છે વર્તુળનો શું છે સ્પર્શક, TP એટલે આપણે આવડો આ ગોતવાનો છે. હું હેલું કરાવું છું, ચિંતા નહીં કરતા. હવે જરાક ધ્યાન રાખો, આપણે સૌથી પહેલા છે ને આ OR ગોતી લઈએ. તો આ પાયથાગોરસનું સૂત્ર થાય, આ કાટખૂણો છે, એમની શેની સામેની બાજુને શું કહેવાય કર્ણ. તો કર્ણ છે એટલે આપણી આગળ કર્ણ છે, આપણી આગળ PI છે, PR છે, એટલે OR ગોતીએ કે ને. તો અહીંયા હું લખું છું ત્રિકોણ OPR માટે બોલો પાયથા દાદાનું સૂત્ર શું આવશે ભાઈ? કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈનો વર્ગનો સરવાળો. પણ મેઘાણી દાદાનું સૂત્ર શું આવશે? ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા, હાલો કોમેન્ટમાં આન્સર જોવો, ત્રાસી લાઈનનો વર્ગ એટલે શું? OP વર્ગ બરાબર PR વર્ગ વત્તા OR વર્ગ. ઓકે, OP કેટલા છે તો કે 5 એનો વર્ગ, PR કેટલા છે 4 એનો વર્ગ, અને OR આપણે ગોતવું છે. OP 25 4 નો વર્ગ 16 વત્તા OR વર્ગ, 16 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, 25 માંથી 16 જાય એટલે આન્સર આવે OR વર્ગ, 25 માંથી 16 જાય એટલે 9 ઇઝ ઇક્વલ ટુ OR વર્ગ, અને 9 નું વર્ગમૂળ 3 OR એમ. તો અહીંયા આપણને જે જવાબ આવશે એ 3 મળશે. હાલો ડન છે, કોઈને કઈ વાંધો? જવાબ હલો, જવાબ 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 જવાબ. 1 મિનિટ હો ભાઈ, તમારો જવાબ જોવો પડશે. એટલું આવડી ગયું? ડન છે. હવે આગળ, હવે આપણી આગળ આ બે ત્રિકોણને એક રૂપ આપણે જો કરી દઈએ ને તો આપણને ઈઝીથી જવાબ મળી જાય. ચોપડીમાં તો બહુ લાંબુ લાંબુ છે, એટલું લાંબુ કરવા જાવ તો તમારા માથાના વાળ ખેંચાઈ જાય, તો જરાક ધ્યાન રાખજો. તો આ ત્રિકોણ જે છે એ કાટકોણ ત્રિકોણ છે, તો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, સિમ્પલ છે. હવે આ જે છે આનો કર્ણ છે OP, તો આનો કર્ણ કોણ થાય? PT. ઓકે, એટલે અહીંયા લખું પ્રીતિ, એ પ્રીતિ ચિંતા ને એલા PT બરાબર. હવે અહીંયા જે છે આનો OR કેટલો છે આનો તો કે ભાઈ સોરી PR કેટલું છે આનું 4. ઓકે, તો આનું OR કેટલું છે આપણી આગળ 3. હાલો ટ્રાય કરીએ, જવાબ આવી જાય તો કામ થઈ જાય. OP 5, PT એ આપણે ગોતવાનું છે, PR કેટલું છે 4, અને OR કેટલું છે 3. ચોકડી ગુણાકાર કરી નાખીએ ભાઈ, તો 5 તેરી 15 ઇઝ ઇક્વલ ટુ PT ગુણ્યા 4. 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે જવાબ કેટલો આવે ભાઈ? 15/4 બરાબર PT. જો તેમાં હું જવાબ આવે દીકરાઓ 20/3. કંઈક હજી ડખો થાય છે. 20/3 આપણે જવાબ કેટલો આવ્યો? નહીં, એક જ મિનિટ હો બકાવ, કંઈક તો હતું આવી રીતના. 2 મિનિટ આપો, યાદ કરી લો. મેં ગયા વખતે કેમ કર્યું હતું? આ ટૂંકી રીતે જવાબ આવી જ જાય છે. હે બકા ઉભો રહે, આપણે બે ત્રિકોણનું એક રૂપ કરીએ. ત્રિકોણ શું થાય? ત્રિકોણ આપણે અહીંયા આપણે આવું કરીએ કે OPR એક રૂપ, ત્રિકોણ TPR. હવે અહીંયા O લો, અહીંયા TP લો, એટલે OP ઇઝ ઇક્વલ ટુ TP ઇઝ ઇક્વલ ટુ, હવે લો PR એટલે બીજું ત્રીજું, તો અહીંયા શું થાય? PR જ થાય કા, પણ તોય ડખો કઈ મેળ આવે નહીં. PR તો 4 ઉડી જાય, તો TP બરાબર 5 મળે, તો ખોટું મળે. ટંડણ, મેં કઈક હેલી રીત કરી હતી યાર ગયા વખતે. એમાં જો તો એમાં કઈ રીતે છે? હા જો એમાં મેં
પેન્ટેડનું મટીરિયલ છે ને, હા કાઢ એમાં હોય તો, પણ એમાં નહીં હોય. અમે ગયા વખતે કરાવ્યો હતો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના લાઈવ લેક્ચરમાં. કેમ હતું બાબા? ઓપી બરાબર કેટલા હતા? 5. આ 1 મિનિટ. OR કેટલા થયા? 3. PT એમનમ અને PR હતા 4. 4 પંચા 20 એના છેદમાં 3 બરાબર PT. આવો જવાબ હતો? 20 ના છેદમાં 3. હાલો થઈ ગયું. તો અહીંયા જે છે OPR લેવું પડશે, બરાબર ને? OPR. તો આ OPR તો એને એકરૂપ શું થશે? OPR તો PTR. OPR PTR. હાલો થઈ ગયું. ચલો ધ્યાન રાખો. હવે આ બે ત્રિકોણના એકરૂપના નામ કેમ લખવાના છે? હવે આ બેઝિક મેથ્સ વાળાને પૂછાય ને તોય આવડવું જોઈએ. આ બે ત્રિકોણનો કાટખૂણાની રીતે તો તમને આ ગોતતા આવડે ને? OR. તો હવે બે ત્રિકોણને એકરૂપ કેમ લખશું? OPR. OPR એકરૂપ TPR. આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. હવે અહીંયા આપણે લખીએ આનું શું છે ભાઈ? OP એના છેદમાં OR. બરાબર? ક્યાંથી શરૂઆત કરી આપણે? OP અને OR. આ OP પેલું બીજું, તો અહીંયા પેલું બીજું કોણ છે? TP. તો TP ક્યાંથી લેશું આપણે? આવડો. પછી શું છે ભાઈ? OR એટલે કોણ છે? પેલું અને ત્રીજું. તો પેલું અને ત્રીજું અહીંયા કોણ છે ભાઈ? TR. હાલો બધી કિંમત મૂકી આગળ. ખબર નહીં આપણે આગળ TR ક્યાં છે? તે પાછી ભરાણી ની ગાડી. હા PR કર્યું હતું. તો અગર જો PR મારે અહીંયા લેવું હોય તો બે ત્રિકોણને એકરૂપ કેમ લખાય? અહીંયા OR, અહીંયા RP છે. 1 મિનિટ. OP ઓકે, TP ઓકે, OR પેલું ત્રીજું. તમારે શું લખવું પડે ભાઈ? OR. હા બકા હે ભાઈ? 1 મિનિટ. શું કહેશ દીકરા? જો અરે તો બે ટ્રાયંગલ ના નામ ગમે એમ લખી શકાય ને. બે ટ્રાયંગલ ને કોંગ્રુઅન્ટ ગમે એમ લખી શકાય. હવે વચ્ચે રીતે લખીએ તો શું ભેગું થાય છે? આપણે લખીએ PRO. અહીંયા લખીએ આપણે PRT. તો હવે થાય છે ભાઈ PO અને PT. પછી શું આવશે? POR. OR એટલે બીજું. તો અહીંયા શું થઈ જાય છે? RT થઈ જાય છે. RT નો થવું જોઈએ. હાલો ભાઈ કઈ નહીં, આગળ હમણાં ગોતીએ. તમારું કોઈને કઈ મગજ હાલે છે? 48. PTR લ્યો. PTR. PTR ટન ગયા વખતે મેં મસ્ત કર્યું હતું. PTR. આ P આ TR. ઓકે. હવે આપણે આમાં લેવું છે OP. હાલો લેવાઈ ગયું PO અથવા OP. તો આમાં PTR માં લોચા ઈ પડે કે બે ત્રિકોણ એકરૂપ હોય ને દીકરા, તેમાં એવું હોય કે PO લ્યો તો અહીંયા શું થવું જોઈએ? PT એટલે ટૂંકમાં પેલું ત્રીજું તો પેલું ત્રીજું બે ભેગું થવું જોઈએ. અહીંયા ડખો થાય છે. અહીંયા x - 3 લઈ લઉં તો શું થાય? હાલો ને ટ્રાય કરવામાં બાપાને શું જાય? હાલો PO બરાબર. તો અહીંયા થઈ જશે આપણે અહીંયા લખ્યું PRO PROT. ભાઈ 2 મિનિટ હો, પેલા કરી લો પછી તમને સમજાવું. OPR OPR અને TPR છે કે TPR એ રીતે તો આપણે જોઈ લીધું નહીં. OPR એકરૂપ ત્રિકોણ TPR. હવે આની અંદર આપણે લેવું છે OP અને બીજું જોવે છે OR.
ઓપી, ઓપી એટલે ટીપી થઈ ગયું. ઓકે, હવે ઓ આર પેલું અને ત્રીજું, તો અહીંયા શું થઈ ગયું? ટી આર, ટી આર. હાલો ટૂંકમાં એ ભેગું નથી થતું, પણ આપણે કંઈક બીજું કરીએ. 5/3 ટીપી એમને અહીંયા લઈ લો x - 3, ચોકડી ગુણાકાર કરું એટલે 5x - 15 એના છેદમાં 3 બરાબર ટીપી. એટલે હાલો કંઈ નહીં, આ દાખલો હું તમને છે ને હમણાં ફોટો પાડીને ગ્રુપમાં નાખી દઉં છું, કારણ કે આમાં ચોપડીમાં છે એ રીતે કરાવ્યું તો એ રીતનો તો આખો પેજનો દાખલો થઈ ગયો. કેમ કે ઉદાહરણ લાવો તો હમણાં 2 મિનિટમાં ગ્રુપમાં નાખી દઉં. આ આખા પેજનો દાખલો થાય. આખા પેજનો દાખલો કરવાની જરૂર નથી ગઈકાલે, કારણ કે ઓલરેડી મેં કરેલું જ છે. હમણાં હું વિડીયો ગોતી લઈશ એટલે બધે મળી જશે, એટલે હું તમને ઇઝી રીતે કરાવી દઈશ. પણ એમાં કંઈ છે નહીં, અહીંયા તમને ખાલી કહી દઉં કે ફરક ક્યાં છે. અહીંયા 2 ત્રિકોણના નામ લખવામાં ખાલી ફરક છે. આ ત્રિકોણના નામ કેવી રીતના લખવાના એ હું તમને કહી દઉં હમણાં, બરાબર ને? પણ ત્યાં સુધી હા એવું હતું, જો થોડુંક યાદ આવે છે, પણ એ હમણાં હું તમને કહું. જો અત્યારે ખાલી લખી નાખું ORP એકરૂપ, આ ORP, અને અહીંયા હું લઈ લઉં છું ત્રિકોણ TPR, ખાલી સમજવા માટે. આ ત્રિકોણના નામ એકચ્યુઅલી સુધારવાની જરૂર છે, જે હમણાં હું સુધારીને તમને મોકલું છું. પણ તમારે શું કરવાનું છે? આનું OP લેવાનું છે, એની સામે આનો કર્ણ લેવાનો છે TP, બરાબર? પછી શું કરવાનું છે? આનું લેવાનું છે OR, અને આ ત્રિકોણનું તમારે લેવાનું છે PR. ડન છે? ઓકે, તો હવે OP કેટલું છે? 5, અને OR કેટલું છે? 3, TP કેટલું છે? 4, PR એમને. તો હવે ચોકડી ગુણાકાર કરી નાખો. PR નો ગુણાકાર કોની હારે કરશો તમે? નહીં, પાછો લોચો થયો. હા બકા, કેમાં 2 ત્રિકોણ એકરૂપ રીતે આપેલું છે? હા મળી ગયું. હાલો ભાઈ, મળી ગયું. હાલો ભાઈ, મળી ગયું. લિબર્ટી ની અંદર આપેલું છે ભાઈ. આભાર ભાઈબંધ, ગોઈતું હો બકાય. હવે વાંધો નહીં. અહીંયા હું હતું? ઓ હતું ને. હાલો, આ હતું 4, આ હતું 3. આપણે શું ગોતવાનું છે ભાઈ? જો 2 ત્રિકોણ એકરૂપ થયા. કયા? TRP, TRP એટલે શરૂઆત કરવાની TRP. અને બીજો એકરૂપ ત્રિકોણ લીધો છે, એ લીધો છે PRO, એટલે કે અહીંયાથી PRO, એકરૂપ ત્રિકોણ PRO. હાલો ઓકે, યાદ રહી ગયું. કેમ કરવાનું? જો આ TRP લગી ગયા, હવે ગાડી એથી ઉતારવાની. PRO. ઓકે, હવે જરાક જુઓ. હવે આપણે લઈ લઈએ આનું, આપણે શું લેશું? OP. તો OP આમાં ક્યાં આવ્યું? પેલા આ બાજુનું ત્રિકોણ છે કા? હાઈ, હું તો ઘડીક મેરા ધબકારા વધ ગઈ. હાલો, તો અહીંયા આપણે શું લીધું? OP. તો અહીંયા શું થશે આપણું? TP અથવા PT, જે લખવું હોય. હાલો ડન. ઓકે, એના છેદમાં હવે અહીંયા આવ્યા આપણે. હવે શું લેવાનું? અહીંયા PR. તો આ PR પેલું, બીજું તો અહીંયા જે છે RP છે. આમાં એમ જ થાય છે ભાઈ. આમાં પેલું બીજું શું છે? PR. ઓકે, આમાં પેલું બીજું શું છે? એ ભાઈ માહી ગયું, હું કરીને આપું, જવા દો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.